કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં જશો ને? ચાલો ત્યારે ધોરણ 6 ગણિત પ્રકરણ 2 રેખાઓ અને ખૂણાઓ. ચાલો તમારા પાઠ્યપુસ્તકમાં વિચારો અને શોધોમાં જે પ્રશ્નો આપવામાં આવ્યા છે એના ઉકેલ આજે આપણે આ વિડીયોમાં જોઈશું. ચાલો બુક પેન લઈને થઈ જાઓ તૈયાર. વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 15 પર આપવામાં આવેલા પ્રશ્નોનો ઉકેલ આપણે અહીંથી જોઈશું. પ્રશ્ન 1. રિહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ તે દોરી શકે છે? શીતલે કાગળના એક ટુકડા પર 2 બિંદુઓ દર્શાવ્યા છે. તે આ બંને બિંદુઓમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકે છે? શું તમે રિહાન અને શીતલને તેમના જવાબો શોધવામાં મદદ કરી શકો છો? અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે શિરોબિંદુ A માંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે, જ્યારે અહીં બીજા ચિત્રમાં શિરોબિંદુ P અને શિરોબિંદુ Q માંથી ફક્ત એક જ રેખા પસાર થાય છે. માટે આપણો જવાબ થશે રિહાન આપેલા બિંદુ A માંથી અસંખ્ય રેખાઓ દોરી શકે છે, જ્યારે શીતલ આપેલા 2 બિંદુઓ P અને Q માંથી માત્ર એક જ રેખા દોરી શકે છે. પ્રશ્ન 2. આકૃતિમાં રેખાખંડોના નામ આપો. દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે અને કયા બિંદુઓ 2 રેખાખંડો પર છે? જવાબ: રેખાખંડો LM, MP, PQ અને QR. આ 4 રેખાખંડો આકૃતિમાં અહીં દર્શાવેલા છે. માત્ર એક જ રેખાખંડ પર આવેલા બિંદુઓ બિંદુ L અને R જે છેડા પર તમને દર્શાવેલા છે. 2 રેખાખંડો પર આવેલા બિંદુઓ બિંદુ M, P અને Q છે. પ્રશ્ન 3. આકૃતિમાં દર્શાવેલા કિરણોના નામ આપો. શું T આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? જવાબ: કિરણો TA, TN, TB અને NB. આ 4 કિરણ તમને આકૃતિમાં દર્શાવેલા છે. પરંતુ TA, TN અને TB આ 3 કિરણોનું ઉદ્ભવ બિંદુ T છે, પરંતુ NB નું નથી, કારણ કે કિરણ NB નું ઉદ્ભવ બિંદુ થશે N. માટે જવાબ થશે ના. દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ T નહીં થાય. પ્રશ્ન 4. નીચેના દરેકને દર્શાવવા માટે એક કાચી આકૃતિ દોરો અને યોગ્ય નામાંકન કરો. A. રેખા OP અને રેખા OQ બિંદુ O પર મળે છે. B. કિરણ XY અને રેખા PQ બિંદુ M માં છેદે છે. C. રેખા L પર બિંદુઓ E અને F આવેલા છે, પરંતુ બિંદુ D તેના પર આવેલું નથી. D. બિંદુ P એ રેખાખંડ AB પર આવેલું છે. મિત્રો, આગળની સ્લાઇડમાં આનું ચિત્ર તમે જોઈ શકો છો. તો મિત્રો, તમારો જવાબ થશે આ આકૃતિઓ. નોટબુકમાં નોંધી લેજો હો. પ્રશ્ન 5. આકૃતિ પરથી નામ આપો. મિત્રો, આપણે અહીં આ આકૃતિને ધ્યાનમાં રાખીને પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન A. 5 બિંદુઓ D, E, O, B અને C આકૃતિમાં દર્શાવેલા છે. પ્રશ્ન B. એક રેખા DB. પ્રશ્ન C. 4 કિરણ OC, OB, OE અને OD. પ્રશ્ન D. 5 રેખાખંડ DE, DO, DB, EO, EB અને OB અને OC પણ શક્ય છે. તમને ગમતા કોઈ પણ 5 લખી શકો છો. પ્રશ્ન 6. અહીં એક કિરણ OA છે. તે
O થી શરૂ થાય છે અને બિંદુ A માંથી પસાર થાય છે, તે બિંદુ B માંથી પણ પસાર થાય છે. પ્રશ્ન 6 નો A. શું તમે તેને કિરણ OB તરીકે પણ નામ આપી શકો છો? શા માટે? જવાબ: હા, આપણે કિરણ OA ને OB તરીકે પણ નામ આપી શકીએ, કારણ કે કિરણ તો એક જ દિશામાં આગળ વધે છે અને બિંદુ B એ કિરણ OA પર આવેલું છે. પ્રશ્ન B. શું આપણે કિરણ OA ને AO તરીકે લખી શકીએ ખરા? શા માટે? જવાબ: ના, કારણ કે કિરણ OA નું ઉદ્ભવ બિંદુ O છે, જ્યારે કિરણ AO નું ઉદ્ભવ બિંદુ A થશે. આમ બંને અલગ અલગ કિરણો દર્શાવે છે. વિચારો અને શોધો પાઠ્યપુસ્તકના પાના નંબર 19 થી 21 પર આપવામાં આવેલા પ્રશ્નોનો ઉકેલ હવે આપણે અહીંથી જોઈશું. પ્રશ્ન 1. શું તમે આપેલા ચિત્રોમાં ખૂણા શોધી શકો છો? કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને ખૂણાના શિરોબિંદુનું નામ આપો. તો મિત્રો, અહીં પ્રથમ સાયકલનું ચિત્ર આપેલું છે. તેનો જવાબ થશે આ ખૂણો BDC છે. તેનું શિરોબિંદુ D છે અને તેના બે કિરણો કિરણ DB અને કિરણ DC છે. બીજું ચિત્ર એક બોક્સનું આપેલું છે, માટે આનો જવાબ થશે આ ખૂણો POQ છે. તેનું શિરોબિંદુ O છે અને તેના બંને કિરણો OQ અને OP થશે. ત્રીજું ચિત્ર એક સીડીનું આપેલું છે, માટે તેનો જવાબ આ ખૂણો EOF છે. તેનું શિરોબિંદુ O છે અને તેના બંને કિરણો OE અને OF થશે. છેલ્લું અને ચોથું ચિત્ર એક બ્રિજનું આપેલું છે, માટે તેનો જવાબ આ ખૂણો ABC છે અને તેનો શિરોબિંદુ B થશે અને બંને કિરણો BA અને BC આમ થશે. પ્રશ્ન 2. બાજુઓ ST અને SR ધરાવતો ખૂણો દોરો અને તેને નામ આપો. મિત્રો, તમને અહીં મેં દોરીને બતાવેલું છે. તમારી નોટબુકમાં પણ આવી રીતે તમે દોરી શકો છો. પ્રશ્ન 3. ખૂણો APC ને ખૂણા P તરીકે કેમ દર્શાવી શકાય નહીં તે સમજાવો. જવાબ: ખૂણો APC એ બે ખૂણાઓ ખૂણો APB અને ખૂણો BPC નું મિશ્રણ છે. તેથી ખૂણો APC ને માત્ર ખૂણા P તરીકે ઓળખાવી શકાય નહીં, કારણ કે અહીં શિરોબિંદુ P પર એક કરતાં વધુ ખૂણાઓ બનેલા છે. જ્યારે એક જ શિરોબિંદુ પર એકથી વધુ ખૂણા હોય ને, ત્યારે તેને સ્પષ્ટ કરવા માટે ત્રણેય બિંદુઓ એટલે કે ખૂણો APC એવી રીતે લખવું જરૂરી છે. માટે તેને એકલું ખૂણો AP તરીકે ના દર્શાવી શકાય. પ્રશ્ન 4. આપેલી આકૃતિમાં ચિહ્નિત કરેલા ખૂણાઓના નામ આપો. જવાબ: આકૃતિમાં બે ખૂણાઓ દર્શાવવામાં આવેલા છે. પહેલો ખૂણો RTQ, બીજો ખૂણો RTP. પ્રશ્ન 5. તમારા કાગળ પર 3 બિંદુઓ ચિહ્નિત કરો જે એક જ રેખા પર ન હોય. તેમને A, B અને C આમ નામ આપો. આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ આપો. તમે A, B, C નો ઉપયોગ કરીને કેટલા ખૂણાને નામ આપી શકો છો તે પણ લખો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેકને વક્ર સાથે ચિહ્નિત કરો. એટલે આપણે ખૂણાને દર્શાવી શકીએ. જવાબ: રેખાઓ આપણને 3 રેખાઓ મળે છે. રેખા AB, રેખા BC, રેખા CA. અને ખૂણાઓ
આપણે એ, બી અને સી નો ઉપયોગ કરીને 3 ખૂણાઓ બનાવી શકીએ છીએ. ખૂણો એ બી સી અથવા ખૂણો સી બી એ, ખૂણો બી સી એ અથવા ખૂણો એ સી બી, ખૂણો સી એ બી અથવા બી એ સી. પ્રશ્ન 6. હવે તમારા કાગળ પર 4 બિંદુઓ એવી રીતે ચિહ્નિત કરો કે જેથી તેમાંના કોઈ પણ 3 એક જ રેખા પર ન હોય. તેમને એ, બી, સી અને ડી નામ આપો. આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ આપો. તમે એ, બી, સી, ડી નો ઉપયોગ કરીને કેટલા ખૂણાને નામ આપી શકો છો તે બધા લખો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દરેકને વક્ર સાથે પણ ચિહ્નિત કરો. જવાબ: આપણને કુલ 6 રેખાઓ મળે છે. એ બી, બી સી, સી ડી, ડી એ અને એ સી અને બી ડી. આમ 6 રેખાઓ તમે આકૃતિમાં જોઈ શકો છો. ખૂણાઓ બી એ સી, સી એ ડી, બી એ ડી, એ ડી બી, બી ડી સી, એ ડી સી, ડી સી એ સી બી, ડી સી બી, સી બી ડી, ડી બી એ અને સી બી એ. આમાંથી કોઈ પણ ખૂણાઓ તમે લખી શકો છો. વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 23 પર આપેલા પ્રશ્નોના ઉકેલ આપણે અહીંથી જોઈશું. પ્રશ્ન 1. એક લંબચોરસ કાગળને વાળો. પછી બનાવેલી ગડી પર એક લીટી દોરો. તે ગડી અને કાગળની બાજુઓ વચ્ચે બનતા ખૂણાને નામ આપો અને તેમની સરખામણી કરો. લંબચોરસ કાગળને વાળીને જુદા જુદા ખૂણા બનાવો અને ખૂણાની સરખામણી કરો. તમે કયો ખૂણો સૌથી મોટો અને કયો સૌથી નાનો બનાવ્યો તે જણાવો. જવાબ: ગડીના કારણે બનેલી રેખા સાથેના ખૂણાઓ એ ઈ એફ, બી ઈ એફ, ડી એફ ઈ અને સી એફ ઈ થશે, જેમને 1, 2, 3 અને 4 તરીકે દર્શાવવામાં આવ્યા છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. આ ખૂણાઓમાંથી એ ઈ એફ અને સી એફ ઈ આ મોટા ખૂણાઓ છે, જ્યારે ખૂણો બી ઈ એફ અને ખૂણો ડી એફ ઈ આ નાના ખૂણાઓ થશે. પ્રશ્ન 2. દરેક કિસ્સામાં કયો ખૂણો મોટો છે અને શા માટે તે નક્કી કરો. એ. ખૂણો એઓબી અને ખૂણો એક્સઓવાય માંથી કયો ખૂણો મોટો થશે. જવાબ: ખૂણો એઓબી મોટો છે, કારણ કે ખૂણો એક્સઓવાય એ લઘુકોણ છે અને ખૂણો એઓબી જે 3 ખૂણાઓનો બનેલો છે, માટે ખૂણો એઓબી મોટો છે. પ્રશ્ન બી. ખૂણો એઓબી અથવા ખૂણો એક્સઓબી માંથી કોણ મોટું છે. જવાબ: ખૂણો એઓબી મોટો થશે, કારણ કે ખૂણો એક્સઓબી એ લઘુકોણ છે. પ્રશ્ન સી. ખૂણો એક્સઓબી અથવા ખૂણો એક્સઓસી. જવાબ: બંને ખૂણા સમાન છે, કારણ કે બંને ખૂણાઓ સમાન કિરણો દ્વારા બનેલા છે, માટે આ જવાબમાં કોઈ મોટો ખૂણો નહીં આવે. પ્રશ્ન 3. કયો ખૂણો મોટો છે, એક્સઓવાય કે એઓબી? કારણ આપો. જવાબ: આપેલ આકૃતિમાં ખૂણા એક્સઓવાય અને ખૂણા એઓબી ને સુપરઇમ્પોઝિશન એટલે કે એકબીજા પર મૂકીને પદ્ધતિ દ્વારા સરખાવીએ તો આપણે જાણી શકીએ કે એક્સઓવાય એ એઓબી કરતાં મોટો છે, કારણ કે ખૂણા એક્સઓવાયનું માપ વધારે છે. કાટકોણની મદદથી તમે વધારે સરળતાથી સમજી શકો, માટે આ પ્રવૃત્તિ જાતે કરીને પણ તમે જોઈ શકો છો.
વિચારો અને શોધો. પાઠ્યપુસ્તકના પાના નંબર 29 થી 31 પર આપવામાં આવેલા પ્રશ્નોનો ઉકેલ આપણે અહીંથી જોઈશું. પ્રશ્ન 1. તમારા વર્ગખંડની બારીઓમાં કેટલા કાટખૂણા છે? શું તમને તમારા વર્ગખંડમાં બીજા કોઈ કાટકોણ દેખાય છે ખરા? જવાબ: અમારા વર્ગખંડની દરેક બારીમાં 4 કાટખૂણા છે. અને હા, વર્ગખંડમાં રહેલી અન્ય વસ્તુઓ જેવી કે ટેબલ, ખુરશી, કબાટ, દરવાજા અને બોર્ડમાં પણ કાટખૂણા જોઈ શકાય છે. પ્રશ્ન 2. આપેલા ચિત્રમાં એ ને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને સરળ કોણ બનાવો. આ માટેની જુદી જુદી રીતો કઈ છે? મિત્રો, અહીં તમે ચિત્રમાં સરળ કોણ જોઈ શકો છો. પ્રશ્ન 3. હવે આપેલા ચિત્રમાં એ ને અન્ય બિંદુઓ સાથે સીધી લીટીથી જોડીને કાટકોણ બનાવો. અને આ માટેની જુદી જુદી રીતો કઈ હોઈ શકે? અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો અને આ પ્રમાણે દોરી શકો. પ્રશ્ન 4. કાગળ પર એક ત્રાંસી ગળી બનાવો. હવે એક બીજી ગળી બનાવવાનો પ્રયાસ કરો જે આ ત્રાંસી ગળીને લંબ હોય. પ્રશ્ન 4 નો એ. હવે તમારી પાસે કેટલા કાટખૂણા છે? આ ખૂણાઓ ખરેખર કાટખૂણા શા માટે છે તે સમજાવો. જવાબ: અહીં 4 કાટખૂણા બને છે. દરેક ખૂણો એ સંપૂર્ણ ખૂણાનો એટલે કે ચોથો ભાગ થશે. પ્રશ્ન બી. તમે કાગળને કેવી રીતે વાળ્યો તેનું એવી રીતે વર્ણન કરો કે જેથી અન્ય કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયા જાણતી ન હોય તો તે પણ માત્ર તમારા વર્ણનને અનુસરીને કાટકોણ મેળવી શકે છે. જવાબ: કાગળની એક ધારને એવી રીતે વાળો કે તે તમારી બનાવેલી મૂળ ત્રાંસી ગળી પર બરાબર બંધ બેસે અને જ્યારે તમે કાગળ ખોલશો ત્યારે નવી બનેલી ગળી મૂળ ગળીને બરાબર કાટખૂણે હશે. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો અને એ પ્રમાણે અનુસરણ કરીને કાટકોણ બનાવી શકો છો. બાકીના પ્રશ્નો જોઈએ પાર્ટ 2 માં. ત્યાં સુધી આવજો.